ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જમવાનું બનાવવાનો ટાઈમ છે અને ઘરમાં બીજું કામ પતી ગયું છે. બસ રોટલા મમ્મી બનાવે છે અને નયન શું બનાવે છે જોઈએ. રોટલો વઘારું છું. નયન રોટલો વઘારેલો બહુ ભાવે. અને અત્યારે શિયાળો છે એટલે અમારે બાજરીના રોટલા વધારે બને, કેમ કે બધાના ઘરમાં શિયાળો હોય એટલે રોટલા ખાવાની બહુ મજા આવે. અને ખાસ આજની એક સ્પેશિયલ વાનગી છે એ અમે જમવા બેસીશું એટલે તમને બતાવીશું. તો આજની સ્પેશિયલ વાનગી છે ઊંધિયું. કોને કોને ભાવે છે કમેન્ટમાં જણાવજો. આજનું ભાણું છે વઘારેલો રોટલો, ગાજર મરચાંનું અથાણું, હળદર, બાજરીનો રોટલો અને ઊંધિયું અને છાશ. તો ચાલો જમવા. બપોરે સૂઈ ગયા હતા, જાગીને હવે જઈએ છીએ બહાર. થોડી વાર બહાર આંટો મારી આવીએ અને નીચે ચાલે છે સ્વાધ્યાય. મમ્મી સ્વાધ્યાયમાં ગયા છે તો હમણાં તમને બતાવું. આવી કેવી મજા આવે કે આપણે આમ ગેટની બહાર આવીએ, ગેટ ખુલી જાય એટલે રાજા મહારાજા જેવું ફીલ થાય. નયન, તમને કદાચ મારા માટે તમારે કુર્તી લાવવી હોય તો તમે કેવા કલરની કુર્તી લો, કઈ ટાઈપની લો? ચલો આ પડી, ફોર એક્ઝામ્પલ આ પડી છે, તો એમાંથી તમે કેવો કલર મારા માટે ચોઈસ કરો? કન્ફ્યુઝ? નો આઈડિયા. નો આઈડિયા. તો આમ અંદાજે ખાલી અંદાજે. ને ડાર્ક કલર હોય કે લાઇટ કલર હોય, ખાલી તમે આમ ટચ કોઈ બી એક કુર્તી પર હાથ રાખો. કંઈક આટલામાંથી જ લેવાની હોય તો કઈ લો? અચ્છા, આ કલર મારા પર આ કલર સૂટ થાય કે નહીં? અમે લોકો દાંતીવાડાથી અહીંયા અમદાવાદ શિફ્ટ થયા એટલે આનો થોડું સામાન હજુ માળિયામાં ચડાવવાનું બાકી છે. એટલે હવે નયન ટેબલ લઈને આવશે અને પછી બધું સામાન ચડાવવાનો છે. તો જોઈએ. નયન લઈને જાય છે ટેબલ. હવે ઓલા રૂમમાં બધું સામાન માળિયામાં ચડાવવાનું છે. શું કરે? હા, શું કરે છે? અરે બધી ચણિયા ચોળીઓ મૂકવી હે યાર, હમાતી નહીં ક્યાંક શું મૂકું? માળિયામાં ચડાવે, માળિયામાં દેખજો. માળિયામાં ચડાવી દેવું છે. માળીએ ચડાવી દેવાની. હજુ તો આ ભરેલું પડી નાઈનમાં આટલું ક્યાં મૂકવું? જે પહેરવાની હોય ને, જે અચાનક પ્રોગ્રામમાં પહેરવાની થાય એ બધી સિલેક્ટેડ ઉપર રાખો અને બીજી બધી એને નહીં ગમતી ને બધી નીચે રાખો. હે બરાબર. જો શું કરે છે? હું છે ને આ દહીં પડ્યું છે ને, દહીં બનાવેલું, એની છાશ બનાવું છું. તો છાશમાંથી કઢી બનાવવાનું એટલે ને પહેલાં ખબર છે બધા ગામડામાં હે ને ઢોર રાખતા ને, ગાય ભેંસ, તો એનું પછી દહીં જમાવતા દૂધનું ને પછી વલોણા કરતા. એટલે અત્યારે તો હવે આમ એ બધું થોડું સિટીમાં બધું ના હોય એટલે અમે આ રીતે કરીએ છીએ, ઝેરડીથી. આમ ઘમર ઘમર મારો વલોડ ગજે, કાન આવીને મારી મટુકી ફોડે, અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. જો લસ્સી બનાવી, લસ્સી ખાલી જમ અવાજ થાય ને આજકાલ. આજે સાંજના ડિનરમાં હું બનાવી રહી છું કઢી અને રોટલા.
તો કઢી કેવી રીતે બને છે અને મારી રીત કેવી છે બનાવવાની હું તમારી જોડે શેર કરીશ. તો કઢાઈમાં પહેલાં તેલ લઈ લેવાનું, પછી ડુંગળી, લીલા મરચાં અને સમારી લેવાના. ડુંગળી હજુ સમારવાની બાકી છે. અને ખાયણીમાં લસણ ખાંડી દેવાના. ચીમની ચાલુ કરી દીધી છે, ગેસ બી ચાલુ કર્યો છે. હવે તેલ આવી જાય એટલે એમાં રાઈ, મેથી અને જીરું 3 મિક્સ છે, એનો વઘાર કરવાનો છે. અમુક લોકો એકલી રાઈ નાખતા હોય છે, કોઈ જીરું, બધાની રીત અલગ અલગ હોય છે. આજે હું કઈ રીતે કઢી વઘારું છું તો હું તમારી જોડે શેર કરીશ. તેલ ગરમ થઈ ગયું છે ઓલમોસ્ટ. રાઈ, મેથી અને જીરું નાખી દઉં છું અંદર. ચપટી હિંગ નાખી દેવાની. પછી અહીંયા તો હવે ફ્લેટમાં તો કંઈ કઢી પત્તા લીલા મળે નહીં, એટલે જો સૂકા પત્તા સ્ટોર કરેલા છે એ નાખી દીધા. ये गए ग्रीन चिली, લીલા મરચાં નાખી દેવાના. લસણ નાખી દેવાનું. સૂકું લસણ આપણે ખાયણીમાં ખાંડીએ તો તે નાખી દેવાનું. લસણ થઈ ગયા છે, ડુંગળી નાખવાની છે. નાખી દીધું છે. ડુંગળી થાય ત્યાં સુધી આપણે છાશ તરફ જઈશું. તો છાશમાં હું તમને એક મારું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ કહીશ કે કઢી બનાવવા માટે બધા બેસન નાખે છે છાશમાં. હું બેસન નથી નાખતી, હું બાજરીનો લોટ નાખું છું. તમે લોકો બી એકવાર ટ્રાય કરજો. હું બાજરીનો લોટ નાખીને બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. અને પછી એમાં લાલ મરચું, થોડું હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું નાખું. અને એમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. હવે ચમચીથી આપણે એને મિક્સ કરી દઈશું જેથી અંદર ગઠ્ઠા રહે. ડુંગળીને બધું વઘાર થઈ ગયો એટલે પછી આપણે જે નાખી તો છાંટી ના ઓકે જ છે. પછી આપણે મિક્સ કરી દેવાનું. તો બધું નાખ દે. અંદર થોડું પાણી નાખી દે એટલે થઈ જાય. બસ આને થોડી વાર ઉકળવા દેવાની. એક ઉભરો આવી જાય એટલે કઢી તૈયાર. પછી ઉપર લીલા ધાણા નાખીને ગાર્નિશ કરી દેવાની. તો આ હતી મારી રીત. તમે લોકો કેવી રીતે બનાવો છો કમેન્ટમાં જણાવજો. સાંજનું જમવાનું તૈયાર છે. શિયાળામાં તો કઢી અને બાજરીના રોટલા. સાંજનું ડિનર કરીને અમે લોકો નીકળી ગયા છીએ વોકિંગ માટે. પણ આજે મમ્મી ને પપ્પા વધારે ઠંડી છે એટલે નથી આવ્યા બહાર. હું ને વોકિંગ માટે નીકળી ગયા છીએ. વોકિંગ કરવા ગયા હતા, પછી મમરાની થેલી યાદ આવી તો દુકાનથી મમરાની થેલી લઈ લીધી. કેમ કે અમારે રોજ સવારે ચામાં વઘારેલા મમરા જોઈએ એટલા. ભાઈ આજની ઠંડી બહુ જોરદાર છે. અમે ગયા હતા વોકિંગ માટે
પછી નયન એમના ભાઈબંધો સાથે બેઠા છે ગાર્ડનમાં બહાર અને હું જઉં છું ઘરે. એ મારું પડીકું પડી ગયું અને કેટલું બધું પકડાયું નયને. મને એમ કે નયન પકડશે એટલે. ગ્રાઉન્ડ ફ્લોર. ચલો આજે લિફ્ટમાં કોઈ નથી. હવે બેનમાં બંધ થઈ જાવ. અચ્છા હા, હું તમને આ બતાવવાનું ભૂલી ગઈ. સમ્રાટની બીકાનેરી સેવ અને બાલાજીની મૂંગ દાળ. મને છે ને બીકાનેરી સેવમાં સમ્રાટની બહુ ભાવે છે. તમે લોકો બી એકવાર ટ્રાય કરજો. હાય. આવી ગઈ છું. હું જ છું. ઓકે, આજના વ્લોગમાં બસ આટલું જ. કાલે એક નવા વ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.